મુદ્દો એવો છે કે જેમાં સીધી રીતે જનતાના નજરમાં નથી આવતો. ચલો કે કોઈ મોટી જગ્યાએ દારૂની રેડ પડ્યો તો ભાઈ લોકોને એમાં ઈચ્છા હોય કે ચલો શું થયું, કેટલી દારૂની બોટલ ઝડપાઈ, લોકોએ સમાચાર જોતા હોય છે. પરંતુ ખનન માફિયા આવે તો લોકો કદાચ છાપું વાંચતા હોય તો પેપર ફેરવી દે, ટીવી પર સમાચાર આવતા હોય તો ટીવી પણ હટાવી દે. પરંતુ આ ખૂબ જ ગંભીર અને યક્ષ પ્રશ્ન છે. સરકારે આમાં ગંભીરતા દાખવવી પડશે. એ પછી મંત્રી હોય, ત્યાંના અધિકારીઓ હોય, એમણે એલર્ટ થવું પડશે. કારણ કે આ લોકો એક બાદ એક આપણી જે સંપત્તિ છે એને નુકસાન પહોંચાડી પ્રામાણિક જનતા છે એનો અવાજ વધારે બુલંદ કરવાની જરૂરિયાત છે, નહીં કે અવાજ દબાવી દેવા. અને તમે જુઓ કે આ જે મહિલા સભ્ય છે ગ્રામ પંચાયતના, કયા અહીંયાના ધારાસભ્ય ત્યાં પહોંચ્યા અને એમની પીઠ થપથપાવી, અભયસિંહ તડવીને એમને પણ ફોન લગાવ્યો, ડાયરેક્ટ કોલ કરો, આપી દો, સીધા જોડાય એટલે પૂછીએ કે આ એમના ધ્યાનમાં છે ખરી આ ઘટના, અને ધ્યાનમાં છે તો એમણે શું આગળ કાર્યવાહી કરી છે પૂછીએ એમને. કેમ કે દરેક વિસ્તારમાં ખુલીને બોલવા વાળા ધારાસભ્ય કેટલા. હમણાં વિમલ ચુડાસમાનો કિસ્સો બધાને ખબર છે કે એમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. એમણે પણ ત્યાં જે આ ખનીજ જે ગેરકાયદે ખનન છે મુદ્દો એમના વિસ્તારમાં ઉઠાવેલો છે. અને ગઈ વિધાનસભા સત્રમાં પણ વિમલ ચુડાસમા બોલ્યા હતા અને એમણે કહ્યું હતું કે અમારા વિસ્તારમાં રેત ખનન બંધ નહીં થાય, ગેરકાયદે ખનન બંધ નહીં થાય તો હું ઉપવાસ આંદોલન પર ઉતરીશ, આવું પણ એમણે કહ્યું હતું. પણ આવા ધારાસભ્યો કેટલા જે ચૂંટાય છે પછી જનતાના કામ નથી કરતા. બિલકુલ જી. એટલે અત્યારે અમારી પીસીઆર ટીમ છે એમણે હમણાં જ મનસુખ વસાવાનો ફોન આવ્યો તો એમની સાથે વાત થઈ. મનસુખ વસાવા કહી રહ્યા છે કે આ ભલે અત્યારે મારા પ્રશ્નનો મારા વિસ્તારનો પ્રશ્ન નથી, પરંતુ હું ખરા અર્થમાં આ અવાજ ઉઠાવતો રહીશ અને અહીંયા કાર્યવાહી થવી જોઈએ. તમે જો સત્તા પક્ષના સાંસદ છે છતાં પણ સામે ચાલીને કહે છે કે આ ખોટું છે, પરંતુ એ અનેક વાર બોલ્યા છે આ વિષય. અહીંયાના ધારાસભ્ય અભયસિંહ તડવી ફોન પણ નથી ઉપાડી રહ્યા કે ના કોઈ જવાબ આપવા તૈયાર છે. એમના ગામમાં આટલો મોટો આ વિસ્તારમાં કાંડ થતો હોય અને છતાં પણ એ ચૂપ છે. ના, એમને કોલ લગાડો, એકવાર કનેક્ટ તો કરો. એમના વિસ્તારનું ભલે ના હોય. પીસીઆર ટીમ અમારી સાથે સંવાદ કરી રહી છે એટલે કદાચ કેટલાક વાક્યોમાં તમને કદાચ ખ્યાલ ના આવે તો હું કહી દઉં કે અભયસિંહ તડવી જે ધારાસભ્ય છે એમને અમે ફોન લગાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો એ જવાબ એવો આપી રહ્યા છે પીસીઆર ટીમને કે આ મારા વિસ્તારનું નથી. સાહેબ, આપના વિસ્તારનું નથી તો આ મુદ્દો થોડો ખતમ થઈ જાય છે, અથવા આપના મત વિસ્તારમાં ક્યાંય ગેરકાયદે ખનનના કોઈ કિસ્સા બન્યા જ નથી. જવાબ તો આપો. આપ જવાબ આપવાથી શું કામ ભાગો છો? અમે ક્યાં એવું કહીએ છીએ? આમાં ક્યાં હદનો મુદ્દો આવે છે કે આ મારી હદમાં નથી? આ તો પેલા પોલીસ સ્ટેશન જેવું કરી નાખ્યું. તમે એફઆઈઆર કરવા જાઓ, ફરિયાદ લઈને કે ભાઈ આ મારા વિસ્તારનું નથી. સાહેબ, તમે ધારાસભ્ય તો છો જ ને, તમે શાસક પક્ષના. જો જોડી દો એમને જોડી દો. બે આમાં વાત છે. અમે જ્યારે અમારી ટીમે અહીંયાના ધારાસભ્ય અભયસિંહ તડવીને ફોન લગાવ્યો, અભયસિંહ તડવી અહીંયા ઓન એર આવવા નથી માંગતા. એમણે કહ્યું કે આ મારા વિસ્તારનો પ્રશ્ન નથી, પરંતુ એ સરપંચ શ્રી કહી રહ્યા છે કે આ તો એમનો જ વિસ્તાર આવે છે. કૃપયા પ્રતીક્ષા કરેં યા કુછ સમય આજે રિંગ જઈ રહી છે એ અભયસિંહ તડવીની સીધી રિંગ જઈ રહી છે અને એ વ્યસ્ત આવી રહ્યો છે સતત ફોન. એમને કદાચ ખબર પડી ગઈ છે ફોન ઉપાડે, પરંતુ સરપંચો આપણી સાથે લાઈન પર જોડાઈ ગયા. એમની સાથે વાત કરીએ. મોતીજી આપણી સાથે લાઈન પર છે. મોતીજી, શું આ વિસ્તાર અભયસિંહ તડવીનો જ આવે છે? આ જે કોટાલી બનાવ બન્યો છે એ અભયસિંહભાઈ સાહેબના વિસ્તારમાં આવે છે, અને બીજું જે ખોદકામ થઈ રહ્યું છે બધું એ વડોદરા જિલ્લામાં આવે છે. અને અમારે વર્ષોનો બ્રિજ પણ એની બાજુમાં એ બહુ મોટા પાયે ખોદકામ વડોદરા જિલ્લામાં થઈ રહ્યું છે. તો આ બ્રિજના માટે મેં ઘણી વાર રજૂઆતો કરી છે, પણ કોઈ ધારાસભ્ય બોલવા તૈયાર નહીં અને અટકાવવા તૈયાર નથી. સાહેબ, જો આ ચિત્ર બધાની સામે છે કે ધારાસભ્યો બોલવા તૈયાર નથી. જ્યારે અમે ડાયરેક્ટ કોલ કરી રહ્યા છીએ એમને, તો એ અમારી જે ટીમ જેની સાથે કોલ કનેક્ટ થાય છે એને એવો જવાબ આપે છે કે આ મારો વિસ્તાર નથી. અમે ક્યાં કહ્યું સાહેબ? એમ તો અમે મનસુખ વસાવાને કોલ લગાડ્યો. મનસુખ વસાવાનો તો આ વિસ્તાર આવતો જ નથી, ઘણું દૂર પડે છે ત્યાં. પણ એ બોલે છે, પરંતુ તમે નથી બોલતા. એનો મતલબ શું? દાળમાં કાળું છે. તમે જવાબ આપી દો તો એમ કરીને ના છૂટી જાઓ. લગાવો ફરી એકવાર અભયસિંહ તડવી ધારાસભ્ય સંખેડાને ફોન લગાવી રહ્યા છે. ભલે એમને વિસ્તારની આસપાસ આવતું હોય, આમાં ગેરકાયદે ખનનનો મુદ્દો તો છે જ ને. ગેરકાયદે ખનનનો સળગતો મુદ્દો છે અને તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો. આપણી સાથે જોડાઈ ગયા છે ધારાસભ્ય અભયસિંહ તડવી. અભયસિંહજી, આ સંખેડાનો મામલો આપના ધ્યાનમાં હશે કે જ્યાં ગ્રામ પંચાયતના મહિલા સભ્ય નદીમાં કૂદવું પડે છે અને એ રેતી ખનન અટકાવવું પડે છે. કેમ આવી સ્થિતિ? અભયસિંહજી, અવાજ આવી રહ્યો છે?
તો એમણે ફોન કનેક્ટ થઈ ગયો હતો, પરંતુ ફોન કાપી નાખ્યો છે એવી અમને અત્યારે જાણકારી મળી છે. જો સાહેબ જોડે જવાબ પણ નથી. સાહેબ તમે ચાલો તમે ફોન ના ઉપાડો, પરંતુ અહેવાલ તો જોતા હશો. તમે આ ગામમાં પહોંચજો અને આ મહિલાનું તમે સન્માન કરો અને જેટલા પણ આવા પ્રામાણિક લોકો છે એમને કહો કે તમે બહાર આવો, કારણ કે તમારી આ સીધી જવાબદારી બને છે. એ અન્ય કોલ પર વ્યસ્ત છે. આ રિંગ એમને જ જઈ રહી છે, પરંતુ સતત એમનો ફોન અત્યારે વ્યસ્ત આવી રહ્યો છે. પહેલા એકવાર ઉપાડી લે છે, પરંતુ પ્રશ્ન સાંભળીને પછી અત્યારે હું આ વિષય ઉપર આપણે એક કામ કરીએ. અભેસીનો ફોટો સ્ક્રીન પર રાખજો. અભેસીનો ફોટો સ્ક્રીન પર રાખજો. આ જ વિષય ઉપર વિમલ ચુડાસમાને કોલ લગાવો. આ જ વિષય ઉપર સંખેડાના વિસ્તાર ઉપર એ બોલે છે કે નહીં, આપણે એમને પૂછીએ. વિમલ ચુડાસમાને ફોન લગાવો. આમાં વિસ્તારની ક્યાં વાત છે? તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો. તમારા કદાચ નથી ખબર ભૌગોલિક રીતે, કદાચ તમારા મત વિસ્તારની બહાર આવતું હોય કોટાલી, પણ અમારો તો એક કોમન સવાલ છે. એ વિસ્તારના તમે છો અને આ રેત ખનન માફિયા તમારા નાક નીચે બેફામ કેમ બન્યા છે? આ સવાલ પૂછવો છે અમારે. તો એ જે મોતીભાઈ રોહિત જે સરપંચ હમણાં કહ્યું કે ભાઈ આ જે અધિકારીઓ છે પહેલા ફોન કરી દે છે ખનન માફિયાને, એ અંગે અમારે સવાલ પૂછવો છે. યા તો તમારી પાસે જવાબ નથી, યા તો પછી તમે આ મારા વિસ્તારમાં નથી આવતું એવું કહીને છટકી રહ્યા છો. એ જ અર્થ થાય આમાં. તો ઠીક છે, જવા દો. હવે એમને અભેસીને જવાબ નથી આપવો. કદાચ હવે જનતા એમને જવાબ આપી દેશે. આપણે એમને સ્ક્રીન પરથી હટાવી દો, કારણ કે હવે લાગતું નથી કે કદાચ આપણો ફોન પણ ઉપાડે અથવા તો એમને જવાબ લાગવું પણ યોગ્ય નથી લાગતું. પરંતુ ભલે તમે જવાબ ના આપો, જનતા પછી તમને ગમે ત્યારે જવાબ આપી દેશે, એનું ધ્યાન રાખજો. બીજી સૌથી મહત્વની બાબત એ કે આપણે તો છોટાઉદેપુરની વાત કરી, સંખેડાની વાત કરી, પરંતુ સુરેન્દ્રનગરમાં પણ આવી પરિસ્થિતિ છે. ત્યાં પણ આવા અનેક કિસ્સા બને છે. અને હમણાં જે વિમલ ચુડાસમાની વાત કરી, એમણે તો અહીંયાના જે ખાણ ખનીજ કમિશનર છે ત્યાં આક્ષેપ એ લગાવ્યો, એ કમિશનર પોતે જ ભ્રષ્ટાચારી છે. એમણે કહ્યું કે ધવલ પટેલ હપ્તા લઈ રહ્યા છે. ચોરવાડ તેમજ આસપાસના ગામમાં બેફામ ખનીજ ચોરી ચાલે છે. આપણી સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિમલજી, પહેલા તો આપણે ત્યાંની વાત તો કરીશું ચોરવાડની, પરંતુ સંખેડામાં એક કોટાલી ગામ છે, ત્યાં સ્થિતિ એવી થઈ કે ખનન માફિયાઓ ખનન કરી રહ્યા હતા. ત્યાં ગ્રામ પંચાયતના મહિલા સભ્ય પોતે પહોંચે છે અને પછી એ લાઈવ રેડ કરીને ખનન માફિયાઓને ભગાડે છે. ત્યાં સરપંચ એવું કહે છે કે જ્યારે આ રીતની અમને જાણકારી મળે, ખાણ ખનીજ વિભાગના અધિકારી પહેલાથી એ લોકોને ચોંકાવી દે છે, એ લોકોને એલર્ટ કરી દે છે અને પછી આ બધા ભાગી જાય છે. શું આવી સ્થિતિ આખા ગુજરાતભરમાં છે? સંપૂર્ણ રીતે મેં જે ફરિયાદ કરેલી છે અને મેં જે વાત કરેલી હતી જે ખાણ ખનીજના કમિશનર ધવલ પટેલને ગાંધીનગરથી, અને અવારનવાર લગભગ માર્ચ મહિનામાં મેં પત્ર લખેલો, રૂબરૂ પણ મળેલો. ત્યારથી હજી તો આપણે બહાર નીકળીએ કમિશનરની ઓફિસે, કમિશનર દરજાની હું વાત કરું છું, જે કમિશનર ખાણ ખનીજ વિભાગના ધવલ પટેલ, એની ઓફિસની બહાર નીકળીએ કે 10 મિનિટમાં ખાણ માફિયાઓને ખબર પડી જાય, જાણ થઈ જાય કે ભાઈ આ ફરિયાદ થઈ છે એટલે બંધ કરી દો. પાછું 2-4 દિવસમાં જાહેરમાં ચાલુ રહી. પણ અમારે તો ત્યાં ચોરોળમાં 7 બારની જમીન હોય છે, ખેતીની જમીનમાં મોટા મોટા ઊંડા ખાડાઓ ખોદી નાખ્યા છે. આખી બિલ્ડિંગો સમાય એટલા મોટા. હવે એ તો કઈ ખાડા તો કઈ લઈને કોઈ જવા નથી. આજે પણ હયાત છે. વિમલભાઈ, અમારો સવાલ એ છે કે આ જે હમણાં છોટાઉદેપુરના સંખેડાની આજુબાજુ કોટાલી ગામ છે, ત્યાં આવી ઘટના બની કે એક મહિલા સદસ્યએ, પંચાયતના મહિલા સદસ્યએ આ બધા ખનન માફિયાઓને પડકાર્યા. એટલે અમે તમને ઓવરઓલ એક સવાલ પૂછી રહ્યા છીએ કે આખા રાજ્યમાં આ ખનન માફિયાઓ બેફામ કેમ બન્યા છે? હા, એ જ હું તમને સમજાવી રહ્યો છે કે ખાલી તો હું તમને એક્ઝામ્પલ આપી રહ્યો છું. સમગ્ર નેક્સસ કેવું છે એ સમજી ગયા અમે. કેમનું નેક્સસ કેવું છે કે તમે કચેરીની બહાર નીકળો અને એમને ખબર પડી ગઈ? હા, એ સમગ્ર ગુજરાતમાં આવી રીતે ચાલુ છે. ગુજરાત રાજ્યના કમિશનર, ખાણ ખનીજ વિભાગના કમિશનર જો જાણ કરતા હોય તો સમગ્ર ગુજરાતમાં આવી રીતે ખનીજ માફિયાઓ બેફામ થવાના જ છે. અને એ જાણ કરે, એ જિલ્લાના જે અધિકારીઓ છે આટો મારીને ચાલે જાય, તો એનો મતલબ છે કે કમિશનરને પણ હપ્તો મળી રહ્યો છે. અને છતાં પણ સરકારી કમિશનર ઉપર કાર્યવાહી ન કરે. સમગ્ર ગુજરાતમાં જો ખનીજ માફિયાઓ આ રીતે ચોરી થતી હોય તો એનો મતલબ કે સરકાર પણ મળેલી છે. તો આ હપ્તો કમલમ સુધી જઈ રહ્યો છે. પણ એમની એ નેક્સસ આપણે કેવી, એવું નથી કે તમામે તમામ ભ્રષ્ટ છે. ઘણા બધા એવા પ્રામાણિક અધિકારી આપણી વચ્ચે છે. એના ઉદાહરણ તમે પણ જોયા છે, મેં પણ જોયા છે. આવા પ્રામાણિક ગ્રામ પંચાયતના સદસ્યો પણ છે. એ બધાને સાથે રાખીને આપણે આ નેક્સસને કેવી રીતે તોડીએ? તો આપણી સાથે અભયસિંહ તડવી અત્યારે જોડાઈ ગયા છે, ધારાસભ્ય અભયસિંહ જોડાયા છે
સ્વાગત છે અભયસિંહજી. અને મહિલાને એક બહાર આવવું એક પડે. જ મિનિટ વિમલભાઈ આપને હું રોકું છું. અભયસિંહ તડવી અત્યારે જોડાઈ ગયા છે. અભયસિંહભાઈ, આ જે મુદ્દો જે બન્યો છે સંખેડાના કોટાલી ગામનો છે, ત્યાં એક જે પંચાયતના મહિલા સદસ્ય છે એમને રેત ખનન માફિયાઓને પડકારવા પડે છે. આવી સ્થિતિ કેમ છે? અભયસિંહજી, આપને અવાજ આવી રહ્યો છે કે નથી આવતો? અભયસિંહજી, આપને અવાજ આવે છે? અમારી ટીમ એમ કહી રહી છે કે ફોન કનેક્ટ છે પરંતુ સામે કશું બોલતા નથી. અભયસિંહજી, આપને અવાજ આવતો હોય તો આપ બોલી શકો છો. સાહેબ, ગેરકાયદે ખનનનો મુદ્દો તો છે જ ને. આપ બે શબ્દ તો બોલી જ શકો ને કે ગેરકાયદે ખનનનો મુદ્દો આખા રાજ્યમાં લોકોને પજવી રહ્યો છે. ઘણા બધા લોકો એનાથી પરેશાન છે. ખનન માફિયાઓ ધાક ધમકી આપે છે, હત્યા સુધી પહોંચી જાય છે. એવી પરિસ્થિતિમાં આપના જ ઘણા સિનિયર નેતાઓ બોલે છે ખુલીને. મનસુખભાઈ વસાવા બોલે છે. ચુડાસમા આપણી સાથે લાઈન પર જોડાયેલા છે. વિમલજી, અમે બીજા અહીંયાના ધારાસભ્યને ફોન લગાવી રહ્યા છે પરંતુ અવાજ આવતો છતાં એ ચૂપ થઈ જાય છે, બોલતા નથી. આવી સ્થિતિ અત્યારે ગુજરાતમાં છે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને બોલવાની છૂટ જ નથી અને એ પણ સાચું બોલવાની છૂટ નથી. આ સમગ્ર ગુજરાતમાં હું વિચાર કરું કે તમે વિચાર કરો કે ગ્રામ પંચાયતના મહિલાને જો જાહેરમાં આવવું પડે એ શરમજનક વાત છે. એમને રેડ પાડવી પડે એ પણ એક શરમજનક વાત છે. કારણ કે કેટલી હદ સુધી એક મહિલાને બહાર નીકળવું પડ્યું હશે અને એને પોતાને ત્યાં ખનીજમાં રેડ પાડવી પડતી હશે. છતાંય પણ જે આપણે બધા અધિકારીઓ નથી કહેતા બધા અધિકારીઓ ભ્રષ્ટ હોય છે, પણ જે અધિકારીઓ ભ્રષ્ટ હોય છે એને શરમ આવી જોઈએ. આવું જાહેરમાં ચાલતું હોય અને જાહેરમાં ચાલતું હોય તો એ પગાર સરકારનો પગાર લઈ લોકોના ટેક્સના રૂપિયાનો પગાર લે છે. એટલે આવા અધિકારીઓ ઉપર સતત કાર્યવાહી કરવી જોઈએ. આ સરકારને કરવી જોઈએ અને સરકાર જો એ કાર્યવાહી ન કરે તો આ તો વધારે થતું જવું પડે અને લોકોને પછી સરકાર હોવા છતાં પણ લોકોને જનતા રેડ કરવી પડશે. અત્યારે અમારે એક દર્શક છે મોકલાવી રહ્યા છે કે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં લાકરોડા ગામ પણ અહીંયા જ આ રીતનું ચાલી રહ્યું છે. એટલે તમે જો ગુજરાતભરમાં વિમલજી આવી સ્થિતિ છે, હવે એને અટકાવવું હોય તો આપણે હલ્લાબોલ કરવું પડશે. આ કેમ કે ખૂબ જ યક્ષ પ્રશ્ન છે, ખૂબ જ ગંભીર. અને તમે કહ્યું કે સત્તા પક્ષના લોકોને એ બોલવાની અહીંયા મંજૂરી નથી, પરંતુ આપને જણાવી દઉં, હમણાં જ અમારી વાત ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાહેબ સાથે થઈ. એ પોતે ખુલીને બોલ્યા કે આ ન જ થવું જોઈએ ને જો આવું થતું હોય તો એ માટે અવાજ ઉઠાવીશ અને એમણે કહ્યું એ બોલે છે. વિમલજી, હા, એ તો હલ્લાબોલ આપણે જ હવે કરવું પડશે. લોકોને સાથે લઈને કરવું પડશે. લોકોને પોતાને જ જનતા રેડ પાડવી પડશે અને એને લોકોને જ પકડીને આ લોકોને સોંપવા પડશે અને એ પણ જાહેરમાં લાઈવ વિડીયો કરી અને આપણે જે તમામ મીડિયાના લોકોને પણ જાણ કરીને જનતા રેડ કરશું તો જ આનો પ્રશ્નો નિવારણ આવશે. ઓકે, બિલકુલ, આભાર. અથવા કે ન્યાયતંત્રના દરવાજા ખખડાવવા પડશે.